અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ, ભાગ્ય બદલતો દિવસ. વર્ષના 365 દિવસોમાં એક એવો દિવસ આવે છે જેને શાસ્ત્રોમાં અણબૂજ મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ જ્યોતિષને પૂછવાની કે પંચાંગ જોવાની જરૂર નથી પડતી. આ દિવસ એટલે અક્ષય તૃતીયા, જેને આપણે ગુજરાતીઓ અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ. અક્ષય શબ્દનો અર્થ જ એ છે કે જેનો ક્યારેય ક્ષય એટલે કે નાશ ન થાય. માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય અને ભક્તિનું ફળ પેઢીઓ સુધી અક્ષય રહે છે. આજના આ વિડીયોમાં આપણે મારા પ્રભુજી પર એ જાણીશું કે કેમ આ દિવસ આટલો ચમત્કારી માનવામાં આવે છે અને તેની પાછળ કયા ગૂઢ રહસ્યો છુપાયેલા છે. આ દિવસની ભવ્યતા પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે સાબિત કરે છે કે આ કોઈ સામાન્ય દિવસ નથી. આ એ જ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પરશુરામ તરીકે અવતાર લીધો હતો. આ સિવાય આજના દિવસે જ માં ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા અને વેદ વ્યાસજીએ ગણેશજી સાથે મળીને મહાભારત લખવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામાનું મિલન પણ અખાત્રીજના દિવસે જ થયું હતું, જ્યાં કૃષ્ણે સુદામાની અલ્પ ભેટ સ્વીકારીને તેમને અક્ષય સંપત્તિનું વરદાન આપ્યું હતું. વનવાસ દરમિયાન પાંડવોને ક્યારેય ન ખૂટતું અક્ષય પાત્ર પણ આ જ દિવસે પ્રાપ્ત થયું હતું, જે દર્શાવે છે કે આ દિવસ સમૃદ્ધિનો સ્ત્રોત છે. ઘણા લોકો માને છે કે અખાત્રીજ એટલે માત્ર સોનું ખરીદવાનો દિવસ. પણ શું તમે જાણો છો કે સોનું ખરીદવા પાછળનું અસલી લોજિક શું છે? હકીકતમાં સોનું એ સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે. પણ જો તમારી પાસે સોનું ખરીદવાની ક્ષમતા નથી, તો શાસ્ત્રોમાં તેનો પણ અદ્ભુત વિકલ્પ આપ્યો છે. આ દિવસે જવ એટલે કે બારલે ખરીદવા એ સોના સમાન જ માનવામાં આવે છે. જવને પ્રાચીન સમયમાં સુવર્ણ જેવું મહત્વ આપવામાં આવતું હતું. આજના દિવસે જળ દાન કરવું, પક્ષીઓ માટે કુંડા મૂકવા અથવા માટીના ઘડાનું દાન કરવું એ સૌથી મોટું પુણ્ય ગણાય છે. આ નાનકડા દેખાતા કાર્યો તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો તમે તમારા જીવનમાં નવી શરૂઆત કરવા માંગતા હો, કોઈ નવો વ્યવસાય કે નવું ઘર વસાવવા માંગતા હો, તો અક્ષય તૃતીયાથી ઉત્તમ બીજો કોઈ દિવસ નથી. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે, જેનાથી પૃથ્વી પર ઊર્જાનો ધોધ વહે છે, જે તમારી મહેનતને સફળતામાં બદલી શકે છે. તો મિત્રો, આ વર્ષની અખાત્રીજ પર માત્ર વસ્તુઓ જ નહીં, પણ સારા વિચારો અને સંસ્કારોનું પણ રોકાણ કરજો. જો તમને આ માહિતી પ્રેરણાદાયક લાગી હોય તો મારા પ્રભુજી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આપણે આવી જ રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી શ્રદ્ધા રાખતા રહો.